આવી ગયું છે બોર્ડર 2 અને આપણે આવી ગયા છે ગાંઠિયા ખાવા. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે નિકોલમાં સાદુ ગાંઠિયામાં. મિત્રો, આ સાદુ ગાંઠિયા જે આવેલું છે એ નિકોલમાં આવેલું છે અને ત્યાં ગરમા ગરમ ગાંઠિયા તો મળે જ છે, પણ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખરેખર સારી મળે છે ત્યાં. અને કુંભણિયા તમે જો ખાવા હોય તો કુંભણિયા પણ અહીંયા ગરમા ગરમ ખાઈ શકો છો. અને ચટણી પણ આમની ખૂબ સરસ હોય છે, જે આપણે ખાઈએ તો બહુ મજા આવે. અને મરચાં બી આપે છે જોડે. એટલે ગરમા ગરમ ગાંઠિયા ખાવા હોય તો નિકોલ સાદુ ગાંઠિયામાં આવું. આ ઓરિજિનલ ફ્રેશ ફ્રાઈઝ છે. એ સ્ટોરેજના પેકેટ હોતા નથી. ગાય પછી કાંકરી કરીને ખાવામાં આવે. એનો ટેસ્ટ પણ જબરદસ્ત આવે. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ જે બને છે ઓરિજિનલ બટાકાની જે જાતે જ બનાવે છે અહીંયા. એટલે ઓરિજિનલ છે કે આ જ છે. બાકી સ્ટોર કરેલી હોય પડેલી હોય એ તો મજા ના આવે. પણ જે આ ઓરિજિનલ જે બનાવે છે બટાકાની પોતે જાતે અને અહીંયા બનાવે છે, એટલે આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમને લગભગ ક્યાંય ખાવા નહીં મળે. જે સાદુ ગાંઠિયામાં આવવું પડે તમારે ખાવા. થેન્ક યુ, તમે આખો વિડીયો જોયો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આખો વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર જાઓ અને જુઓ. બાય બાય ફ્રેન્ડ્સ.